વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહ બંનેનું 2024-25 માટે બોર્ડે એક સેમ્પલનું પેપર મોકલેલું છે. એ મોડેલ પેપર સોલ્વ કરવાના છે. મિત્રો, આ જ પ્રમાણેનું પેપર ફર્સ્ટ ટર્મિનલ અને સેકન્ડ ટર્મિનલમાં પૂછાવાનું છે. એટલે પ્રથમ સામયિક અને દ્વિતીય સામયિકમાં આ જ પ્રકારનું પેપર પૂછાવાનું છે. એટલે જો સૌપ્રથમ ટ્રુ ફોલ્સ આ સમગ્ર કોર્સનું છે, પણ તમારે અત્યારે જેટલા કોર્સમાં ચેપ્ટર હોય એટલાનું જ કરવાનું છે. સૌપ્રથમ ટ્રુ ફોલ્સ છે કે ચિપકો મુવમેન્ટ વોઝ સ્ટાર્ટેડ ટુ પ્લાન્ટ મોર ટ્રીઝ. એટલે ચિપકો મુવમેન્ટ છે એ વધારે વૃક્ષો વાવવા માટેની ચળવળ હતી. તો આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. તમારે લખવાનું છે ફોલ્સ, FALSE લખવાનું. ખાલી તમે ચોકડી કરો અથવા F લખો તો ખોટું પડે. એટલે ટ્રુ કે ફોલ્સનો સ્પેલિંગ તમારે ઉપરથી જોઈને સાચો લખવાનો છે. બાકીના બે પ્રશ્નો છે એ બીજી એક્ઝામ ને ત્રીજી એક્ઝામના છે. એટલે તમારે બાકીના પ્રશ્નો અત્યારે કરવાના નથી, બીજી એક્ઝામ ત્રીજી એક્ઝામમાં કરજો. અત્યારે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગમાં જો કે ઓપોનન્ટ એટલે હરીફ થાય એનો કહેવાય રાઇવલ, ડ્રેગ એટલે ઢસડવું એટલે પુલ એટલે ખેંચવું, અબોલિશ એટલે નાબૂદ કરવું એટલે ડિસ્ટ્રોય એટલે વિનાશ કરવો થાય. નંબર 7 જો યુ કેન આઈધર ચૂઝ સાયન્સ ઓર હિસ્ટ્રી એટલે આઈધર ઓર કે નાઈધર નોર આવે તો એને કહેવાય ઓલ્ટરનેટિવ ચોઇસ કહેવાય. શું કહેવાય? ઓલ્ટરનેટિવ ચોઇસ. ઇફ યુ હેડ રિવાઇઝ ધ સિલેબસ ટ્વાઇસ યુ વુડ હેવ અચીવડ ધ રેન્ક. ઇફ અને હેડ આવે તો કન્ડિશન ઇન ધ પાસ્ટ કહેવાય. શું કહેવાય? કન્ડિશન ઇન ધ પાસ્ટ. પછી માય ગ્રાન્ડફાધર યુઝ ટુ રેગ્યુલરલી વેન હી વોઝ અરાઉન્ડ 50 years old. તો યુઝ ટુ હોય ને તો ભૂતકાળની ટેવ બતાવે છે. એટલે એને શું કહેવાય? એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળની ટેવ બતાવે છે. આગળ જો સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ. એમાં શ્રેય સેઝ વાય ડીડ મોહન લુક અપસેટ યસ્ટરડે, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવે છે. અને વિરોધાભાસમાં ધો મનન ન્યૂ એવરીથિંગ અબાઉટ સોફ્ટવેર હિઝ કમ્પ્યુટર ક્રેશ. ધો અથવા બટવાળું વાક્ય આવશે, ખાસ કરીને જોજો. અંશ સેઝ વોટ ઇઝ ધ ટોલેસ્ટ સ્ટેચ્યુ ઇન ધ વર્લ્ડ. જય સેઝ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇઝ ટોલેસ્ટ સ્ટેચ્યુ ઇન ધ વર્લ્ડ. ડિગ્રીનું વાક્ય લખવાનું છે. નંબર 12 જો રોમા સેઝ વિચ ચેનલ વુડ યુ લાઇક ટુ વોચ એટલે તને કઈ ચેનલ જોવી ગમશે તો એક્સપ્રેસિંગ ચોઇસ છે. આઈ વુડ રાધર વોચ ડિસ્કવરી ધેન સ્ટાર પ્લસ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન એટલે WH ક્વેશ્ચન છે. ધ પોએમ ડિસ્ક્રાઇબ્સ બ્યુટીફુલ નેચર. બરાબર. તો પોએમ છે એ સુંદર પ્રકૃતિને વર્ણવે છે. શું વર્ણવે છે? વોટ ડઝ ધ પોએમ ડિસ્ક્રાઇબ? જનરલી અવર મેનેજર યુઝીસ અ સ્માર્ટફોન ટુ મેલ. સામાન્ય રીતે મેનેજર અમારા મેલ કરવા માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. શું ઉપયોગ કરે છે? સ્માર્ટફોન. તો વોટ ડઝ અવર મેનેજર યુઝ ટુ મેલ? રાહુલ રોટ એન એસે ટુ વિન ધ મેચ. રાહુલે એસે પ્રાઇઝ જીતવા માટે લખ્યો હતો, ઇનામ જીતવા માટે. તો શા માટે લખ્યો હતો એમ કહેવાનું હોય તો વાય ડીડ રાહુલ રાઇટ એન એસે. તેણે શા માટે એસે લખ્યો હતો. ઓકે, ચાલો. એ જ રીતે છેલ્લે આવશે મિત્રો ગ્રામર છે ને, એ પાછળના પોર્શનમાં આવશે ડીની અંદર. હવે આ ગ્રામર જો ડુ ઇઝ ડાયરેક્ટેડ એટલે સૂચના મુજબ કરો. મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન વર પ્લેઇંગ ચેસ ઇન ધેર લિવિંગ રૂમ. આ એક્ટિવ પેસિવનું સેન્ટેન્સ છે. અને એક્ટિવ પેસિવ હોય તો શું કરવાનું કે આ વર પ્લેઇંગ નીચે અંડરલાઇન કરી દેવાની. ચેસ વોઝ બીઇંગ પ્લેડ બાય મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન ઇન ધેર લિવિંગ રૂમ જોડી દેવાનું પાછળ. they were expecting a guest તો a guest was being expected by them. when he came એમનું રહેવા દેવાનું, આનું બનાવવાનું છે. when he came he was welcomed by Mr. White. then he offered him a drink. એ બે રીતે થઈ શકે. then he was offered a drink by him અથવા then a drink was offered to him by him. પહેલા ધેન લખીને પાછળનું સેન્ટેન્સ બનાવવાનું છે. ધ રોબોટ્સ ઓબે ધેર માસ્ટર. ઓબેનું ભૂતકાળ કરેલું છે ઓબેઇડ. એ રીતે ડુ નોટ હોય તો ડીડ નોટ કરી દેવાનું.
પછી gives હોય તો gave કરવાનું, GAVE, અને disappoints હોય તો disappointed, એટલે S કાઢીને ED લગાડી દેવાનું છે. ઓકે, એના પછી ઇનડાયરેક્ટ સ્પીચ છે. જો સર આઈ એમ ફિલિંગ અનઇઝી ટુડે, સેડ ધે. ધ્યેયે કીધું કે આજે સાહેબ મને બેચેની લાગે છે. સાદું વાક્ય છે એટલે ધ્યેય ટોલ્ડ ધ ટીચર ધેટ હી વોઝ ફિલિંગ અનઇઝી ધેટ ડે કરવાનું, ટુડેનું ધેટ ડે. સેકન્ડ સેન્ટેન્સ છે ટીચર બોલે છે કે યુ હેવ ટુ પ્રેક્ટિસ યોગ ડેઇલી, સેડ ધ ટીચર. તો ધ ટીચર ટોલ્ડ ધેટ he had to practice yoga daily. The teacher told that he had to practice yoga daily. પછી they told that he was confused. તે કીધું કે તે મૂંઝવણમાં હતો. તો they told that he was confused and asked which exercise he should do. They told that he was confused and asked which exercise he should do. Okay, હવે complete the sentences choosing the correct option માં જો. Had the teacher given us important questions, I would have passed the exam. A આવશે. Expressing condition in the past માં એક બાજુ had plus V3 આવે અને બીજી બાજુ would have plus V3 આવે. Despite his illness, એટલે તેની બીમારી હોવા છતાં પણ he is regular in study, તેના અભ્યાસમાં નિયમિત છે. He prepared well for the exam, એક્ઝામની સારી તૈયારી કરી હતી, in order that he might not fail in exam, જેથી કરીને પરીક્ષામાં ફેલ ન થાય દે. આગળ જો combine the following sentences to make a meaningful sentence. The Himalayas is the mountain range, એટલે પર્વતમાળા છે હિમાલય. It is very wide, એટલે તે ખૂબ વિશાળ છે. It is very beautiful, એટલે તે ખૂબ સુંદર છે. It is in the north of India, તે ઉત્તર ભારતમાં છે. The Himalayas is a very wide and beautiful mountain range in the north of India. The Himalayas is the wide and beautiful mountain range in the north of India. Direct જોડી દેવાનું sentence. આગળ complete the passage છે. અજય and વિજય are planning. શું કરી રહ્યા છે? પ્લાનિંગ કરી રહ્યા છે. are planning to go to Mount Abu next week. They will go there by car. કાર દ્વારા જશે. They ask all their friends. તો એ બધા મિત્રોને પૂછી લીધું છે. ઓકે, હવે આની ઉપરથી તમારે સેન્ટેન્સ બનાવવાના આવે. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કહેવાય. સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ ડિસ્ક્રાઇબ ઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ. તો મનોજ ઇન્કમ ઇઝ 6,000 રૂપીઝ. His expense is 5,370 rupees. He saves 630 rupees per month. તે મહિને આટલા રૂપિયા બચાવે છે. એમ કોમલ્સ ઇન્કમ ઇઝ 4,500 rupees. She spends 4,000 rupees and she saves 500 rupees per month. બરાબર, એ પ્રમાણે સૌથી વધારે આવક કોની છે? ધ મેક્સિમમ ઇન્કમ ઇઝ ઓફ મનોજ. સૌથી ઓછી ઇન્કમ રોમાની છે. તો રોમા અર્ન્સ લેસ દેન એની અધર સ્ટુડન્ટ. સૌથી વધારે ખર્ચ કોનો છે? તો મનોજનો. તો મનોજ એક્સપેન્સ ઇઝ ધ હાઈએસ્ટ અને રોમાઝ એક્સપેન્સ ઇઝ ધ લોએસ્ટ. બરાબર, તો આ રીતે છે. નીચે તમારે એસે જોઈ લો. ત્યાર પછી સ્પીચ આપેલી છે અને એના પછી રિપોર્ટ અને ઈમેલ છે.